દાહોદમાં બ્રિજની મજબૂતીનું ટેસ્ટિંગ હાથ ધરાયું. બ્રિજ જર્જરિત હોવાથી નિરીક્ષણ કરાયું હતું. બ્રિજના વિવિધ ભાગના સેમ્પલ લેવાશે. સેમ્પલને વડોદરા લેબ ટેસ્ટ માટે મોકલાશે. બ્રિજ પર મોટા વાહનો પર હાલ પ્રતિબંધ મુકાયો. વહીવટી તંત્રની અણઆવડતનો લાઈવ નમૂનો દુર્ઘટનાને નોતરનાર વહીવટી તંત્રનો નમૂનો સામે આવ્યો છે. રોડ બનાવ્યો પણ વીજ પોલ હટાવવાનું ભૂલ્યા. દાહોદના લીમખેડામાં માર્કેટયાર્ડ રોડની ઘટના. રોડની વચ્ચે જ વીજ પોલ હટાવવાનું ભૂલી ગયા. તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈ પણ પ્રકારનું રિફ્લેક્શન લાઇટ કે સાંકેતિક ચિહ્ન લગાવેલ નથી. પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈ પણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા 10મા યોજનાકીય સેવા કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરાયું. આ કેમ્પમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી. હજારો લોકોએ આ કેમ્પનો લાભ લીધો. ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આ અભિયાન આશીર્વાદ રૂપ સાબિત થયું. છેલ્લા કેટલાય વર્ષોથી દરિયાપુર વિસ્તારમાં આ સેવા કાર્ય ચાલી રહ્યું છે. જ્યારથી હું ચૂંટાયો ત્યારથી આ વિસ્તારમાં 9 કેમ્પ મેં પૂરા કર્યા છે અને લગભગ 16,000ની આસપાસ લોકોએ તેનો સીધો લાભ લીધેલો છે. કોઈને આવકના દાખલાની જરૂર હોય તો આવકનો દાખલો નીકળી જાય, કોઈને આયુષ્યમાન કાર્ડની જરૂર હોય તો આયુષ્યમાન કાર્ડ નીકળી જાય, કોઈને ઈ શ્રમ કાર્ડની જરૂર હોય તો ઈ શ્રમ કાર્ડ નીકળી જાય, કોઈને NSF રેશનિંગ કાર્ડ અનાજ ના મળતું હોય તો તેનું અનાજ ચાલુ થઈ જાય. એવા અનેક પ્રકારના 20 પ્રકારની સરકારી યોજનાઓ, કોર્પોરેશનને લગતી, રાજ્ય સરકારને લગતી, કેન્દ્ર સરકારને લગતી યોજનાઓનો લાભ અહીંયા સ્થળ પર જ મળી જાય તેવું. છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી 59 આશ્રમ શાળામાંથી 13 આશ્રમ શાળાની સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું, જેના કારણે અભ્યાસ કરતા બાળકોને ઘરે જવાનો વારો આવી શકે. ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ 2024 તંત્ર દ્વારા આશ્રમની ઓચિંતી મુલાકાત લેવાઈ હતી, જેમાં સામે આવ્યું કે મેનુ પ્રમાણેનું ભોજન નહોતું અપાતું. સ્ટાફને રહેવાની વ્યવસ્થા પણ નહોતી, જે બાબત પૂર્તિ કરતા સંસ્થાના હોદ્દેદારોને જાણ પણ કરાઈ. ત્યારબાદ આ બાબતે આદિજાતિ વિભાગને પત્ર લખીને જાણ કરતા આદિજાતિ વિભાગ દ્વારા રૂનવાડ આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ થયાને 10 માસ વીતી ગયા છે. હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે આશ્રમ શાળાના 460 જેટલા બાળકોને જમાડવા કઈ રીતે? ગ્રાન્ટ બંધ થતાં આશ્રમ શાળાને ચલાવવા એ મુશ્કેલી પડી રહી છે. હવે વાલીઓ પણ તંત્રને ગ્રાન્ટ શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે. તારીખ 30/8/2024ના રોજ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લેતા ભોજનાલય કાઢું છે તેવું મૌખિક સૂચન કરેલું અને રંગરોગાન કરવાનું સૂચન આપેલું હતું. અમે દિન 3માં રંગરોગાન કરી અને ફોટોગ્રાફ્સ અહેવાલ સાથે તારીખ 14/10/2024ના રોજ રૂબરૂ ગાંધીનગર સુનાવણીમાં રજૂ કરેલ હતું, પરંતુ આજ દિન સુધી ભોજન બિલના નાણાં ચૂકવવામાં આવતા નથી. એને આજે 10 માસ થયા છતાં બી એનો ઉકેલ આવતો નથી અને આશ્રમ શાળામાં ફક્ત 2160 રૂપિયા નિભાવ ખર્ચ માટે આપવામાં આવે છે, પણ વિકાસ માટે કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને અહીંયા હમણાં આપેલી નથી. બાકી તો સંસ્થાએ બધી આ વ્યવસ્થા સંસ્થાએ આમ જનતા પાસેથી દાન ઉઘરાઈ અને કરેલી છે, એટલે જરૂરી સુવિધા તમામ છે, પણ કોઈ કારણસર અમને આ ગ્રાન્ટ બંધ કરવામાં આવેલી. છોકરાઓને અભ્યાસ ચાલુ રહેશે અને ભોજન કંઈ બંધ કરવામાં આવે. 1લી તારીખથી છોરાઓ ઘરેથી અભ્યાસ કરે એવું અમને જાણવા મળતા અમે વાલીઓ બધા અહીંયા આવી અને શ્રીઓને અને સરકારશ્રીઓને જાણ કરવા સારું માટે આવ્યા છીએ અને બિલ સરકારશ્રીઓ મંજૂર કરે એવી અમારી માંગ છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી કેટલાક લોકો શ્રમજીવી પરિવાર જે છે તે અન્ય જિલ્લાઓની અંદર રોજગારી માટે જતા હોય છે. તેઓની બાળકોની ચિંતા કરી છોટાઉદેપુર જિલ્લાની અંદર 59 જેટલી આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે, જે આશ્રમ શાળાની અંદર બાળકો અભ્યાસ કરી અને ત્યાં જ રહે તેની સુવિધા કરી છે. તેના કારણે સરકાર એક બાળક દીઠ 72 રૂપિયા નક્કી કરવામાં આવે છે. તેમને આજે રૂનવાડ આશ્રમ શાળા છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને આજે રૂનવાડ જે આશ્રમ શાળા છે તેને છેલ્લા 9 માસથી સરકાર દ્વારા ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. તેનું કારણ એક જ છે કે છોટાઉદેપુર જિલ્લાના જે ઉચ્ચ અધિકારી
આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી. તેમાંની 13 જેટલી આશ્રમ શાળાઓની મુલાકાત કરી છે અને તેમાંનો આ 13 આશ્રમ શાળાની જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. તેના કારણે આશ્રમ શાળા ચલાવવું હાલ મુશ્કેલ બન્યું છે અને આશ્રમ શાળાના જે સંચાલકો છે, ટ્રસ્ટી મંડળ છે, તેઓ સરકાર પાસે એ જ આજાજી કરી રહ્યા છે કે સરકાર તરફથી જે ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે તેને પુનઃ શરૂ કરવામાં આવે તો આદિવાસી બાળકોનું ભાવિ બગડે નહીં. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા, તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી પડ્યા છે. તળાવોમાં પાણી ન હોવાના કારણે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા ભક્તો રજડી પડ્યા. દિયોદરનું સણાદર તળાવ હાલ તળિયા જાટક થઈ ગયેલું છે. આ તળાવમાં દર વર્ષે દિયોદર, ભાભર, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારોમાંથી ભક્તો દશામાની મૂર્તિના વિસર્જન માટે આવતા હોય છે, પરંતુ તળાવ આ વર્ષે તળિયા જાટક હોવાથી ભક્તો મૂર્તિઓને બાવળની જાળીમાં અને તળાવમાં અધવચ્ચે મૂકવા મજબૂર બન્યા. દશામાના 10 દિવસ વ્રત કર્યા છે, તો પૂજા કરી પણ હોય ભદ્રાવા આવ્યા છે, પણ તળાવમાં પાણી નથી સણાદર. એટલે અમારે એમ કે પાણીની વ્યવસ્થા હોત તો અમે સારી રીતે જીલાડોત, ભદ્રાવોત. અમે 10 દિવસ પૂજા કરી, હવે તળાવમાં પાણી નહીં, દશામાં ભદ્રાવા આવ્યા છે, એમને મૂર્તિ મેલી, કોરામાં મૂર્તિ મેલીને હવામાન વિભાગની આગાહીની આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક યલો એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી, તો અરવલ્લીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, ત્યાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 19% વધુ વરસાદ રહ્યો. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 7 दिनों में है लाइट टू मॉडरेट रेन एक्सपेक्टेड है गुजरात में, जिसमें स्कैटर टू फेयरली वाइड स्प्रेड डिस्ट्रीब्यूशन की उम्मीद है. और देवन में येलो अलर्ट रखा गया है नॉर्थ गुजरात रीजन के लिए, जिसमें साबरकांठा, अरावली और महिसागर डिस्ट्रिक्ट्स हैं. और अगर कोस्टल की बात करें तो देवन में 15 से 20 किलोमीटर नॉर्थ रखी गई है, मीन्स बहुत नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट के लिए. और डे 2 से डे 5 तक जो नॉर्थ गुजरात कोस्ट है उसमें 40 से 50 किलोमीटर गस्ती 60 किलोमीटर विंड की स्पीड दी गई है जो मछुआरों के लिए.